તો સમાચાર મળી રહ્યા છે અસારવા સિવિલને લઈને। અસારવા સિવિલથી આ ઘટના બની છે, આપને સંપૂર્ણ વિગતો આપી દઈએ કે જ્યાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે જ્યાં હોસ્પિટલ સત્તાધીશોએ ગેટ બંધ કરાવી પ્રવેશ પ્રતિબંધ કરાવ્યો હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ વિરોધ કરતા ઉમેદવારો છે કે જે ગેટ બહાર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ઉમેદવારોમાં રોષ છે, સામાન્ય લોકોને પણ પ્રવેશ ન અપાયાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે। સામાન્ય નાગરિકોને અંદર પ્રવેશ નથી અપાતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। IKDRC દ્વારા સ્ટાફ નર્સની પોસ્ટ ઘટાડ્યા બાદ આ વિવાદ વકર્યો છે અને ઉમેદવારોનો જમાવડો આપ જોઈ રહ્યા છો। કિડની હોસ્પિટલમાં નર્સ ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા છે। હોસ્પિટલ સત્તાધીશોએ ગેટ બંધ કરાવી પ્રવેશ પ્રતિબંધિત કરાવ્યો છે। રાતથી અહીં બેઠા છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે ઉમેદવારો છે તેના દ્વારા પણ હોબાળો મચાવ્યો છે, કેમ કે IKDRC ની અંદર ઉમેદવારોને પ્રવેશ આપવા દેવામાં આવતો નથી, ફક્ત પેશન્ટને છે પ્રવેશ આપવા દેવામાં આવે છે। બેન, ક્યારના બેઠા છો, શું માંગણી? 24 કલાકના અમે બેઠા છીએ, કાલ સવારના માંડીને રાતેથી માંડીને અત્યારે હાલ સવારે ગેટ બંધ કરી દીધું। કાલનું નથી અમને કોઈએ ખાવાનું પૂછ્યું કે નથી કોઈએ પીવાનું, કે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમને આ અમારી જે સીટ હતી 650ની અમારી સ્ટાફ નર્સની જે ભરતી હતી, અચાનક જ એ લોકોએ 2 દિવસ પહેલા 430ની ભરતી પાડી દીધી અને કાલ સાંજ સુધીમાં એનું મેરિટ પણ બહાર પાડી દીધું। અમારી માંગ છે અમારી 650ની પૂરી ભરતી થવી જોઈએ સ્ટાફ નર્સની અને બીજી જે અન્ય કેડરની છે એ પણ પૂરેપૂરી ભરતી, એનું તો હજુ કોઈ નામો નિશાન જ નથી। અન્ય તો વેઇટિંગમાં મૂકવામાં આવ્યા છે, શું કહેશો? કોઈ વેઇટિંગ લિસ્ટ છે નહીં એ લોકોનું। અત્યારે અમને ખાલી એક લોલીપોપ આપવા માટે એવું છે વેઇટિંગ લિસ્ટ। જ્યારે પ્રાંજલ સાહેબે અમે પહેલા મળ્યા ત્યારે એવું કીધું હતું કોઈ વેઇટિંગ લિસ્ટ પાડવામાં આવશે નહીં અને આજ લેવામાં આવશે। અમને લોકો ખોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, એમની કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે, અમને લોકોને આ કરીને એમની કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલુ રાખવી છે। હજુ બી ત્યાં કોન્ટ્રાક્ટ ઉપર સ્ટાફ લેવામાં આવે છે અને અહીંથી 430 કરવામાં આવે છે। કાલે સવારના અમે શાંતિથી બેઠા છે ગાંધી ચિંધ્યા માર્ગે, અમે શાંતિથી બેઠા આંદોલન કરીએ છીએ। અમે ના કોઈ દર્દીને હેરાન કર્યા છે ના કોઈ સ્ટાફને હેરાન કરે છે, અમે શાંતિથી સૂત્રોચ્ચાર કરીએ છીએ પણ સાઈડમાં રહીને। અમે ત્યાં રાતના દિવસ રાત બેસે ઠંડીમાં, આ અહીંના કોઈ અધિકારીએ પૂછ્યું નથી બેન દીકરીને કે તમે અહીંયા ઠંડીમાં છો, ખાધું છે પીધું છે, કોઈ આવ્યું છે નહીં અને અત્યારે અમે બેઠે તમને બહાર સુધી કાઢવામાં આવે છે। આ સરકાર જે અમને કહે છે બેટી બચાવો બેટી પઢાઓ, એ બેટીને રખડતી કરી દીધી છે। અહીંયા કોઈ જોવા વાળું નથી, જ્યારે બધાને મત લેવા હોય ત્યારે આવે છે બેટીને આ કરો બેટી ના કરો, કોઈ બેટીનું ધ્યાન રાખવા વાળું નથી। પણ અહીંથી અમારામાંથી કોઈ ભીને કંઈ થશે તેનું જવાબદાર આ સંસ્થા રહેશે અને સરકાર રહેશે। બિલકુલ જે રીતે મહિલા ઉમેદવાર છે કે જેઓના લિસ્ટ 450 માં આવી ગયું છે, અન્ય વેઇટિંગમાં આવેલા છે, અન્ય એક ઉમેદવાર છે, શું આખી ઘટના બની, શું માંગણી છે? હવે અત્યાર સુધી સાહેબ અમે ઘણું બધું લડ્યા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, પણ કાલે પ્રાંજલ મોદી સાહેબ ડાયરેક્ટરનું નિવેદન છે કે અમને સરકાર પાસેથી મંજૂરી આ વર્ષની મળી નથી એટલે ભરતી પ્રક્રિયા અટવાઈ છે। તો સાહેબ આ કેવી મંજૂરી? ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, પરીક્ષા લેવા ગઈ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, બધાના ઘરે પેંડા વેચાઈ ગયા, કારણ કે ગુજરાતના તમામ ભરતી બોર્ડમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એટલે તમારી નિમણૂક પાકી હોય સાહેબ। તો આ તે કેવી ભરતી પ્રક્રિયા વિશ્વની પ્રતિષ્ઠિત કિડની હોસ્પિટલમાં એ બી, એટલે આ તે કેવો અન્યાય કે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય પછી સાહેબનું એવું નિવેદન છે કે ઉપરથી સરકારમાંથી હજી મંજૂરી નથી મળી, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય પછી મંજૂરી લેવાની હોય, બધી મંજૂરી મળી ગઈ હોય, હવે તો નિમણૂક આપવાની હોય અમને। અને ક્યાં સુધી આ પ્રમાણે ચાલુ રહેશે અને શું આખરી ડિમાન્ડ? અમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, 2 વાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું, તો છેલ્લે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવ્યું ને ત્યારે એ લોકોએ અમારું નામ કાઢી નાખ્યું ને એમાં લખ્યું કે નોટ વેલિડ નોન ક્રિમિનલ સર્ટી। અમારું વેલિડ જ છે, અમે વેરિફિકેશન કરાવ્યું ત્યારે ઓકે કીધું છે અને હું એકલો નથી, મારા જેવા કેટલાય છે કે જેનું છે ને નામ કાઢી નાખ્યું છે બધાએ। બીજા કોનું કાઢી નાખ્યું છે? નોન ક્રિમિનલ નોટ વેલિડ છે તો એને મેલ તો કરવો છે ને, અડધા માણસને મેલ કર્યો છે ને અડધા માણસે નથી મેલ કર્યો, તો એ કઈ રીતે માન્ય ગણાશે? અને એને વેરિફિકેશન કર્યું ત્યારે એને ઓકે કીધું છે, ઓકે એને કીધું તો એને જોયું નથી, ત્યારે અમે જૂનું અને નવું બે સબમિટ કરાયેલું છે, તો કઈ રીતે કહેશે કે નોટ ક્વોલિફાઈડ? નોટ વેલિડ કઈ રીતે ગણી છે? રીઝન આપો, ટાઈમ આપો। નોટ ડોક્યુમેન્ટ હોય તમે એને વેરિફિકેશન રીસબમિટ કરવા માટે ટાઈમ આપો, તો ટાઈમ કેમ ના આપ્યો? અમુક માણસને આપ્યો ને અમુકને ન મળે, 100 જણાને કાઢી નાખો તો એમાં માન્ય ગણાશે? બિલકુલ જે રીતે ગઈકાલથી જ જે 24 કલાક થઈ ગયા, પૂરી રાત આ ઉમેદવારો છે અહીં બેઠા હતા અને જે રીતે લોકો અહીં જે છે પેશન્ટ છે અહીં ફક્ત તેમને જ એન્ટ્રી આપવામાં આવે છે। અંદરના વિઝ્યુઅલ બતાવવા માંગીશ કે જે તમામ જે સિક્યુરિટી ગાર્ડ છે તેને ગેટ ઉપર રાખી દેવામાં આવ્યા છે કે કોઈ પણ જે બહાર બેઠેલા ઉમેદવારો છે
તેઓ અંદર જઈ ન શકે, એટલે કે જે રીતે સિવિલ હોસ્પિટલમાં જે આ વિભાગ આવેલો છે કિડની હોસ્પિટલ, ત્યાં ફક્ત ને ફક્ત અત્યારે સ્ટાફ, ડોક્ટર્સ અને અન્ય જે પેશન્ટ છે તેમને જ એન્ટ્રી આપવામાં આવે છે. અન્ય જે ઉમેદવારો છે કે તેઓ પોતાના હકની માંગણી કરી રહ્યા છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને તેઓ અત્યારે બહાર બેસી અને પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.